अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। બે ભાગ, એક સાચા વેદનીય અને બીજું અસાચા। આ બે પ્રકારના કર્મો છે અને સાચા વેદનીય અને અસાચા વેદનીય એ બંને કર્મો તમારા કર્મ બાંધતી વખતના જે આશય છે એને આધારે ફળ મળે છે। શું છે? એને આધારે ફળ મળે। એટલે સાચા કે અસાચા? સાચા કે અસાચા? મને મારા પુણ્યથી ગાડી મળે। શું કીધું? ગાડી મળે। અને એ ગાડી સાચા વેદનીય કર્મનું ફળ કહેવાય, બરાબર છે? પણ મારી પુણ્ય કાચી હોય તો એ ગાડી નો એક્સિડન્ટ થઈને મારા હાથ પગ ભાગે એને અસાચા વેદનીય કર્મનું નિમિત્ત થઈ ગાડી। ના સમજાય? ગાડી હોય નહીં ને પગ ભાગે નહીં, પણ ગાડી પગ ભાગવા માટે જ લાવવાની હતી આપણે, કારણ કે અસાચા વેદનીય ખ્યાલ આવ્યો? એટલે કે કર્મની ક્વોલિટી। શું કીધું? ઘણા નથી કેતા કે આ ઘરમાં રહ્યા ત્યારથી કકડાટ શરૂ થઈ ગયો, એ કકડાટ માટે જ ભેગું થયું હતું। પુણ્યથી મકાન તો મળ્યું, પણ મકાન કેમ આવું મળ્યું? તો કે તારા હિસાબ એવા હતા। ના સમજાય? હજારો દાખલા છે। દરેક વ્યક્તિ પરણે છે તો સુખ માટે, ભલે મળે નહીં, એ અસાચા વેદનીય। કેટલાક ને તો ના મળે એની ઉપાધિ હોય, અને મોટા ભાગને મળ્યા પછી ઉપાધિ હોય, એવું। એટલે સાચા વેદનીય અસાચા વેદનીય આ બધા જે કર્મો છે એ આપણી ક્વોલિટી ઉપર આધાર। એટલે હું કહું છું દાનત, ઇન્ટેન્શન, આશય એ આનું કારણ છે। લક્ષ્મી પણ હોય, લક્ષ્મી મળવી એ પુણ્ય છે, પણ કયા આશયથી આપણને મળી એ પ્રમાણે અસર થાય। સાચા વેદનીય વાળી લક્ષ્મી હોય તો શાંતિ આપે, અસાચા વેદનીય વાળી લક્ષ્મી હોય તો અશાંતિ આપે। શું કીધું? એટલે એ જે અશાંતિ મળતી હોય એ ટાઈમે તમને તમારો ગુણ હાજર હોવો જોઈએ લક્ષ્મી। હા, એટલે અત્યારે ઉદય કર્મ છે, અત્યારે લક્ષ્મી પ્રાપ્ત થયા પછી પણ અશાંતિ ઉભી થઈ કે ભાઈ આ લક્ષ્મી તો આપણને પુણ્યથી મળી, પણ લક્ષ્મી જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કરી તે રોજ ઉપાધિ કરાવે છે, બરાબર? એટલે અસાચા વેદનીયની લક્ષ્મી કેવી? ખ્યાલ આવે ને? એટલે આ ઉપાધિ કરાવે એટલે જાણવું કે આ કર્મની ક્વોલિટી છે। શું છે? ક્વોલિટી છે। એટલે આ ક્વોલિટી છે કર્મની છે। એટલે સાચા અસાચા વેદનીય જે આપણે ભોગવી રહ્યા છે તે વખતે આપણા લક્ષ્યમાં શું હોવું જોઈએ કે આ સાચા અસાચા કેમ ઉભું થયું? મોહનીય કર્મને કારણે। શું કીધું? મોહ છે તો મને એમાંથી સુખ મળશે। શું કીધું? એમાંથી સુખ મળશે એ માન્યતા સમજાય છે? બરાબર। હવે મને જે વસ્તુમાં સુખ માનું છું એ સુખ ન મળે, સમજાય છે ને? તો એ અસાચા વેદનીય। શું છે? અથવા તો સુખની ક્વોલિટી લો હોય તોય દેખીતું સાચા હોય, પણ અંદરમાં શું હોય? અસાચા।